નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં સંસ્કૃત વિષયનું પાઠ નંબર 4 છે અહીં સુધી ર, જેના પાઠનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 4 અહીં સુધી ર, જેમાં પ્રશ્ન 1 છે, નીચે આપેલા પદ્યોનું અનુલેખન કરો। મિત્રો અહીંયા જે પદ્ય આપેલા છે બરાબર 2 છે, 1 અને 2, તેનું આપણે આ રીતે અનુલેખન કરવાનું છે સુંદર અક્ષરે, સારા અક્ષરે, તમારે જેવું છે તેવું જ। પ્રશ્ન 2 છે, જોડકા જોડવાના છે। તેમાં મિત્રો અ અને બ વિભાગ છે। પહેલો મિત્રો અ વિભાગની અંદર છે ખેલાંગણમ ગચ્છામઃ, તો જવાબ આવશે વજ્રકાયતા વિંદામાં। બીજું છે પુષ્પ વાટિકા ગચ્છામઃ, તો જવાબ આવશે વિઘ્ન વિનાશક મરચામાં। ત્રીજું છે જ્ઞાન નિધિ સચ્ચિનુયામ, તો એમાં જવાબ આવશે જ્ઞાન વારિધ્યો વિહરામાં। ચોથું છે ભારત માતુઃ સેવા સત્કારઃ, જવાબ આવશે દેશ હિતાર્થ જીવામ। 5 તન્વા મનસા હિતમ ચરંતઃ, તો જવાબ આવશે સદા ગુરુન અનુગચ્છામઃ। હવે પ્રશ્ન 3ની વાત કરીએ। ઉદાહરણ મુજબ ફેરફાર કરવાનો છે। જેમ કે અહીંયા ગમ તો ગચ્છામ થયું, વદ તો વદામ થયું। એવી રીતે ક્રીડ તો ક્રીડામ થાય, ખાદ તો ખાદામ, ચલ તો ચલામ। એવી રીતે મિત્રો પઠ તો પઠામ થશે, નય તો નયામ થશે। પ્રશ્ન મિત્રો 4, પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યો સંસ્કૃતમાં લખવાના છે। મિત્રો પહેલો વાક્ય છે દેશના હિત માટે જીવીએ, તો એનું સંસ્કૃત થશે દેશ હિતાર્થ જીવામ। બીજો વિવિધ ફૂલોની માળા બનાવીએ, તો જવાબ થશે વિવિધ્યેહ કુસુમે વિદ્યાય માલામ। 3 હંમેશા ગુરુઓને અનુસરીએ, તો સદા ગુરુમ અનુગચ્છામઃ। 4 બગીચામાં જઈએ, તો પુષ્પ વાટિકામ ગચ્છામઃ। 5 જ્ઞાનરૂપી ખજાનાને મેળવીએ, તો જ્ઞાન નિધિ સંચિનુયમ। પ્રશ્ન 5 આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખવાના છે, જેની વાત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે સદા કાન અનુગચ્છામઃ, તો જવાબ હશે વયમ સદા ગુરુજનાન। બીજું વિવિધ્યે કુસુમે કમ અર્ચામઃ, જવાબ આવશે કુસુમેહ વિઘ્ન નાશકમ દેવમ અર્ચામઃ। 3 કસ્ય હિતાર્થ જીવામ, તો વયમ દેશસ્ય હિતાર્થ જીવામ। 4 ખેલેહ કી વિંદામ, જવાબ આવશે ખેલે વજ્રકયતા વિંદામ। પ્રશ્ન 6 આપેલા કાવ્યપંક્તિને પૂર્ણ કરવાનું છે। મિત્રો અહીંયા કાવ્યપંક્તિ છે અહીં સુધી રહ, અહીં સુવિક્રમ ખેલાંગણમ ગચ્છામઃ ધાવન કુર્દન ચલને ખેલેહ વજ્રકાયતા વિંદામ। બીજું છે તંચા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામઃ ભારત માતુ સેવા સત્કારઃ દેશ હિતાર્થ જીવામ। પ્રશ્ન મિત્રો 7 છે, ચિત્રોના આધારે નીચેના વાક્યમાં સાચું વાક્ય પસંદ કરવાનું છે। મિત્રો પહેલું વાક્ય છે તે ઋષિનું છે કે સદા ગુરુન અનુગચ્છામ, સદા ગુરુનું આપણે અનુસરવું જોઈએ। બીજું છે ખેલાંગણમ ગચ્છામ, બરાબર બાળકો ખેલી રહ્યા છે। ત્રીજું છે વિઘ્ન વિનાશક મરચામાં, અને ચોથું છે પુષ્પ વાટિકા ગચ્છામાં, અને છેલ્લે દેશ હિતાર્થ જીવામ। તો આવી રીતે આપણે યોગ્ય ચિત્રને ઓળખી અને મિત્રો એના વાક્યો લખ્યા। આવી રીતે તમારે પણ તમારું પાઠની અંદર મિત્રો સ્વાધ્યાયન પોથીની અંદર સોલ્યુશન કરવાનું રહેશે। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।